આસપાસમાં એકબીજાના ઘરનું ખાધું હોય, એકબીજાના ઘરે સૂઈ ગયા હોય, એ પ્રેમ હતો. સાથે રમ્યા હોય, કોઈ જાતનો ભેદભાવ જ ન હોય. બાળકો જોજો એકબીજા બાળકો સાથે રમતા હોય, એનામાં ના ઊંચ નીચ હોય, ન ધનવાન ગરીબીનું કે કોઈ પણ નાના મોટાનું કોઈ ભેદભાવ જ ન હોય, સમાન જોતા હોય. એટલે તો મિત્રતા બંધાય છે. જ્યારે સમાનતાનો ભાવ આવે ત્યારે પરમ મિત્રતા બને છે. સવારના સુદામા વિદાય લે છે. રસ્તામાં જતા જતા વિચાર કરે છે, ભગવાને મને ખૂબ આદર સત્કાર કર્યો, પરંતુ હવે મારી પત્નીએ તો કહ્યું હતું કે થોડુંક ધન આપશે એમ. સ્વયં પોતાના શેષ શયા પર બિરાજમાન કર્યો. જેમનું શયન કરતા હતા એમના પર મને બેસાડીને મારી સેવા કરી, પણ મને ભગવાને કાંઈ ના આપ્યું. વિચાર કરે છે કે સારું ના આપ્યું. તેઓ એવું માનતા હશે કે કદાચ જો મને ધન આપે અને ધનના મોહમાં હું છકી જાઉં તો. વિચાર કરો, ધન ના આપ્યું ને એમાંય ખુશ થઈ ગયા કે કદાચ એટલે નહીં આપ્યું એમ કે આ ધન આપીશ અને આ ગરીબ બ્રાહ્મણ એના મોહમાં મને ભૂલી જશે તો. નથી જોતું ભગવાન એવું ધન જે તમને ભૂલાવી દે. સુદામાજી ધીરે ધીરે ઘર તરફ પ્રયાણ કર્યું છે તો જોવે છે કે ઘરની જે જગ્યા હતી ત્યાં એક દિવ્ય મહેલ, અદ્ભુત મહેલ છે. એમ ચારે બાજુ સુંદર ઉપવનો, ઉપવનોમાં જળાશયો, જળાશયોમાં સુગંધિત કમળના પુષ્પો. ધાર્યું નતું એવું ઐશ્વર્ય સુદામાને મળી ગયું છે. પોતાના બાળકો, રાજાના બાળકો રાજકુમારો જેવા વેશ ધારણ કરે તેવા વેશ ધારણ કરીને ફરે છે, રમી રહ્યા છે તે ઉપવનોમાં. તેની પત્ની સુંદર ઘરેણાઓથી, આભૂષણોથી સજ્જ થઈને આસપાસમાં સેવિકાઓ તેની સેવા કરી રહી છે. ભગવાનને પ્રણામ કરે છે કે ભગવાન, માંગ્યા વગર જ આટલું આપી દીધું છે. આ મિત્રતા છે, માંગવું ન પડે મિત્ર પાસે, અને મિત્ર માંગ્યા વગર આપી દે. આ બધી પરમ મિત્રતાની, વિશ્વાસની વાતો છે. એમ ભગવાનના પરમ મિત્ર હતા સુદામાજી. 10મા સ્કંધના ઉત્તરાર્ધને